નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આ વિસ્તારોમાં પડશે વરસાદ। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે। રવિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। આ ઉપરાંત આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ એક અમણના ભાવ 433 થી લઈને 131 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુના પ્રતિ એક અમણના નીચા ભાવ 4200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5000 રૂપિયા સુધીના નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના 3190 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। ચાર્ડમાં કપાસની 72 ગાસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક અમણના ભાવ 1100 રૂપિયાથી લઈને 1451 રૂપિયા સુધીના નોંધાયા હતા। મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। સીએમનો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઇન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। 18મા હપ્તા પહેલામાં મોટું અપડેટ। પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બરની વચ્ચે કોઈપણ સમયે આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ 18 જૂને બહાર પાડ્યો હતો। અત્યાર સુધીમાં 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 થી 2000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી છે।